હલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજે બુધવાર અને 22 તારીખ લગભગ બપોર પછીના સમયે વિડીયો બનાવું છું. માર્કેટ આજે પણ ડાઉન હતું. પહેલાં થોડું ઘણું અપ હતું, પછી ઘટ્યું હતું. પણ હમણાં છેલ્લા 2 દિવસ માર્કેટ જોઈએ તો વોલેટિલિટી વધારે રહે છે. રિકવર ઘણું સરસ મજાનું થઈ જાય, ખુલીને ઘટી જાય, રિકવર થાય, ફરી પાછું ઘટે, આવું બધું હમણાં વધારે જોવા મળે છે. અને જે ઇવેન્ટ હતી એક કે યુએસ પ્રેસિડેન્ટ એમને ચાર્જ સંભાળશે, ત્યાર પછીથી શું કરે છે એના ઉપર હતું. તો એ ઇવેન્ટ પણ પૂરી થઈ ગઈ છે. લગભગ એમણે જે કાંઈ જાહેરાતો પહેલાં સ્ટેજમાં કરવાની હતી એ બધી કરી દીધી છે. બાકી તો હજી આવતી રહેશે. એમની પ્રકૃતિ પ્રમાણે કંઈક ને કંઈક વસ્તુઓ તો એ ચાલુ રાખશે અલગ અલગ, અને માર્કેટ પણ એમનાથી અલગ અલગ રીતે પ્રતિભાવ આપશે. પણ હવે મોટી ઇવેન્ટ જે કાંઈ છે એ બજેટની આપણા માટે ગણી શકાય છે. બજેટ જે છે એ કેવું આવશે એના ઉપર આધાર રાખે છે. કેવું આવશે એના કરતાંય સેન્ટિમેન્ટ બજેટ કેવો રાખે છે માર્કેટને ખાસ કરીને, એ વસ્તુ ઉપર વધારે ધ્યાન રહેશે. બાકી તો ખરેખર અત્યારના સમય પ્રમાણે જે રીતે એફઆઈઆઈ વેચી રહ્યા છે, રિટેલ ઇન્વેસ્ટર પણ હવે થોડોક થાકેલો લાગે છે. કારણ કે અત્યાર સુધી જે એસઆઈપી ફ્લો અને એને કારણે ટકી રહેતું હતું, ડીઆઈઆઈની ખરીદી ચાલુ રહેતી હતી. કારણ કે એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્ફ્લો ચાલુ હોય એટલે ડીઆઈઆઈની તાકાત જે છે વધી જાય પરચેસ કરવાની. પણ હવે કદાચ એમાં પણ થોડું ઘણું કન્સોલિડેશન દેખાય છે. તો આ બધી વસ્તુઓ હવે બજેટને આધારે એમાં શું એનાઉન્સમેન્ટ થાય છે, ખાસ કરીને માર્કેટ માટેની કોઈ એવી એનાઉન્સમેન્ટ જે કહેવાય કે જેને પોઝિટિવ ગણી શકે, તો ત્યાર પછીથી કદાચ માર્કેટ ડાયરેક્શન લઈ અને પછી આગળ વધે. પણ તેમ છતાં એક વસ્તુ નક્કી છે કે આવનારો સમય જે છે એ ચડ ઉતરનો જ રહેશે. અને હજી પણ આમ કોઈ ખાસ એવા પોઝિટિવ ટ્રેન્ડમાં બજાર જાય એવું લાગતું નથી. અને એની સામે કોઈ એવી મોટી નેગેટિવ ઇવેન્ટ પણ લાગતી નથી. અને આવે તો પણ લગભગ એને પચાવી જાય છે. બાકી તો પછી બજાર છે ગમે તે થઈ શકે છે. હવે આપણે ડિસ્ક્લેમરથી આગળ વધીએ કે ચેનલ શરૂ થાય ત્યારે, પહેલો વિડીયો શરૂ થાય ત્યારે જે ડિસ્ક્લેમર છે બરાબર જોઈ લેવું. આજે જે આપણે ચર્ચા કરવાની છે એ આઈટી સેક્ટરના કેટલાક સ્ટોકની ચર્ચા કરી, અને એમાંય ખાસ કરીને 2 સ્ટોકની આપણે ચર્ચા કરીશું. અને બાકીના સ્ટોક માટેનો થોડો ઘણો ઓવરવ્યૂ જે કહી શકાય એ આપણે જોઈ લઈએ. તો આઈટી સેક્ટર એટલે આમ જોવા જઈએ તો હવે આઈટી સેક્ટરમાં પણ ઘણું બધું ટ્રાન્સફોર્મેશન આવતું જાય છે. અને એમાં પણ ઘણા બધા ડિવિઝન છે, ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે. આઈટી સેક્ટરની જ વાત કરીએ તો આજે ઇન્ફોસિસ અને ટીસીએસ જે છે એનો બિઝનેસ સેમ કહી શકાય કે ઘણા બધા બિઝનેસ વર્ટિકલ એ લોકોના એક જેવા છે. પણ એની સામે તમે વિપ્રોની વાત કરો તો વિપ્રોના બિઝનેસ વર્ટિકલ પાછળ ઘણા બધા ફર્ક આવતા હોય એવું બને. ભલે વિપ્રોનો પણ એમાંથી કેટલોક પાર્ટ હોય એની રેવન્યુમાં એ ઇન્ફોસિસ ને ટીસીએસ જેવા બિઝનેસનો હોય, પણ એની રેવન્યુ કંઈક જુદામાંથી જ આવતી હોય છે. એવી જ રીતે આજે તમે આઈટી બીજી કંપની લઈ લો. દાખલા તરીકે એક નવી કંપની જે હમણાં લિસ્ટિંગ થઈ છે અને રોકાણકારોને સારું એવું વળતર આપ્યું છે પ્રમાણમાં, ઇન્ટરેસ્ટિંગ લાગે છે, જેનો સ્ટડી પણ ચાલુ છે, એ રેડગેઇન ટેકનોલોજી. તો એ પણ આમ જોવા જઈએ તો આઈટી સોફ્ટવેર કંપની જ કહેવાય, પણ એ સાવ અલગ જ છે. નથી ઇન્ફોસિસ જેવો બિઝનેસ, નથી ટીસીએસ જેવો બિઝનેસ. એ એસએએસ જે કહેવાય, સોફ્ટવેર એઝ અ સર્વિસીસ, એ ટાઈપનો બિઝનેસ ધરાવે છે. એટલે આઈટીમાં પણ આવી ઘણી બધી કંપનીઓ જે છે એ જુદી જુદી રીતે અલગ અલગ સેગમેન્ટમાં કામ કરે છે. અને એમાં પણ ઘણા બધા ડિવિઝન છે. દાખલા તરીકે નેટ વેબ ટેકનોલોજી, જેનો પણ આઈપીઓ હમણાં જ આવ્યો હતો અને રોકાણકારોને સારું રિટર્ન આપ્યું છે, કે જે મોટા મોટા સુપર કોમ્પ્યુટર જેવા કોમ્પ્યુટર બનાવે છે, કોમ્પ્લિકેટેડ જે ટેકનોલોજી યુઝ કરતા હોય એવા કોમ્પ્યુટરનો હાર્ડવેર અને એને રિલેટેડ સર્વિસીસ આપે છે એ કંપની. તો એનો પણ બિઝનેસ ઘણા બધા કરતાં અલગ કહી શકાય. એટલે આઈટીમાં પણ ઘણા બધા બિઝનેસ વર્ટિકલ છે. પછી જેમ જેમ આપણને જે કોઈ સેક્ટરનું ઠીક લાગશે, આપણે એક આઈટી કંપનીની વાત કરેલી, ઈ ક્લર્ક સર્વિસીસ, એને ડિસ્કશન કર્યું હતું જે આગળના વિડીયોમાં છે, અને ખૂબ ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે. એવી જ રીતે કંપની પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. અને એ જ્યારે વિડીયો બનાવ્યો હતો એ ટાઈમનો તમે એનો ટાઈમ જોજો, એનો ભાવ જોજો, અત્યારે એનો ભાવ જોજો, ત્યારે આપણને ખબર પડે કે ખરેખર સારી કંપનીની સ્ટ્રેન્થ શું કહેવાય આટલા ઘટાડામાં પણ. કારણ કે બજારમાં છેલ્લા 2 દિવસમાં આમ જોવા જઈએ તો 2-3 મહિનાથી બહુ સારું એવું પોઝિટિવ બજાર છે જ નહીં. પણ છતાંય આ છેલ્લે જે કંઈ ઘટાડો આવ્યો છે એમાં તમે ઈ ક્લર્ક સર્વિસીસનો રેટ જોઈ અને એ પ્રમાણે જુઓ તો ખબર પડે કે સારા ફંડામેન્ટલ્સવાળી અને પ્રમાણમાં સારા હાથમાં જેના સ્ટોક હોય એ કંપનીઓ પ્રમાણમાં સેફ હોય છે.
અને એનો અર્થ એવો નથી કે કદાચ ન ઘટે, આવતા ક્વાર્ટરમાં કદાચ રિઝલ્ટ 1-2 ક્વાર્ટર આગળ પાછું થાય તો ઘટી શકે છે, પણ બજારના ઘટાડાની અસર જે છે ને મિત્રો આવી કંપનીને પ્રમાણમાં ઓછી થતી હોય છે. બાકી તો બજાર હંમેશા સુપ્રીમ હોય છે. આપણે ગમે તેટલું સ્ટડી કરીને કે રિસર્ચ કરીને કે બધું જોઈ કાઢવીને બધું કરતા હોય, પણ છેલ્લે રિટર્ન આપવું કે નહીં એ બજારના જ હાથમાં હોય છે. હવે આજે જે પહેલી કંપનીને આપણે ડિસ્કશન કરીએ એ પહેલાં ફરી એક વખત એક હજી કંપની જે છે એનું રિમાઇન્ડર કરાવી દઉં કે થોડા સમય પહેલાં જ્યારે સિમેન્સ કરેક્ટ થતો હતો, સિમેન્સ ઘટતો જતો હતો, એનું બિઝનેસ ગાઈડન્સ જે આવ્યું હતું કંપનીના કોલમાં, એને કારણે જે ઘટાડો આવ્યો હતો ત્યારે મેં એક વિડીયો મૂક્યો છે. તો આમ જોવા જઈએ તો સિમેન્સ જે છે એ પણ ખરેખર એન્જિનિયરિંગ કે ઇલેક્ટ્રિકલ કંપની નથી. આમ જો હવે એનો જે બિઝનેસનું ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે એ જોતાં એ હવે આઈટી કંપનીમાં પણ આવે જ, કારણ કે કંપની એઆઈમાં બીજા પણ ઘણા બધા એના વર્ટિકલ્સ જે કંઈ છે એમાં આઈટી સર્વિસીસમાં એ ઘણું બધું જે કહેવાય કે કોન્ટ્રીબ્યુશન છે. ઇવન એનું જર્મનીનું જે સેન્ટર છે સિમેન્સનું, એ તમે જોવા જાઓ તો તમને એમ જ લાગે કે આ આઈટી કંપની જ છે એક જાતની, એની પ્રોડક્ટને ત્યાં તમે એના ડેમો જુઓ તો એટલે સિમેન્સ પણ આમ જોવા જઈએ તો આઈટી કંપની ગણી શકાય. અને એમાંય ખાસ કરીને હવે સિમેન્સમાં એનું એનર્જી ડિવિઝન છે, આખું એનર્જીને રિલેટેડ એ ડિવિઝનનું લગભગ એવું સંભળાય છે કે કંપની એનું ડીમર્જર કરવાની છે. તો પ્રમાણમાં પછી સિમેન્સ ઘણા અંશે આઈટી કંપની જ કહી શકાય એવું પણ બને. હવે આપણે શરૂ કરીએ પેલી કંપનીની ડેટામેટિક્સ લિમિટેડ કરીને, જે છે ડેટામેટિક્સ ગ્લોબલ સર્વિસીસ એ કંપનીનું આખું નામ છે. 3,900 કરોડ જેવું કંપનીનું માર્કેટ કેપ છે. 670ની આજુબાજુમાં અત્યારનો ભાવ છે. 740નો હાઈ છે અને 450નો લો છે. કંપનીનો પી લગભગ 21-22ની આજુબાજુ છે. આરઓસી 21% જેવું અને આરઓઈ જે કહેવાય એ 16-17% જેવું છે. કંપની લગભગ ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 14%થી કામ કરી રહી છે અને એની ઇક્વિટી 30 કરોડની છે. એની સામે રિઝર્વ 1200 કરોડ ઉપરનું છે. સામે એનું દેવું 37 કરોડ અને 272 કરોડની બીજી કેટલીક લાયબિલિટીઝ છે. હવે આ કંપની જે છે એ પણ સોફ્ટવેર રિલેટેડ બધી સર્વિસીસ આપે છે અને બહુ લાંબો ઇતિહાસ છે. પહેલાં પ્રાઇવેટ લિમિટેડ કંપની હતી, એમાંથી લિમિટેડ થઈ, પછી ત્યાર પછીથી બીજી એક કંપની જે હતી કે જે એનો ક્લાયન્ટ હતી, એ કંપનીએ જ આ કંપનીમાં રોકાણ કર્યું હતું, જેને કેજીએલ ગ્રુપ કહેવાય છે. અને એણે ઘણી બધી ઇક્વિટી આમાં લીધી હતી અને ત્યાર પછીથી કેટલાક ફેરફાર થયા અને છેલ્લે 2010ની અંદર ફરીથી પબ્લિક ઓફર લઈ અને કંપની આવી હતી અને શેર હોલ્ડિંગમાં ફેરફાર થયા. ઘણા બધા કંપનીના ફોરેન કોલાબરેશન્સ છે, બ્રિટનમાં છે, બેલ્જિયમ છે, એ સિવાય પણ ઘણી જગ્યાએ કંપની જે છે પોતાના કોલાબરેશન ધરાવે છે. ઘણા કન્ટ્રીમાં એ ડેટામેટિક, દાખલા તરીકે યુકેમાં હોય તો ડેટામેટિક યુકેથી કે આ રીતે એનો બિઝનેસ કરે છે. અને મેઇનલી આઈટી રિલેટેડ, સોફ્ટવેર રિલેટેડ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ રિલેટેડ આ બધી સર્વિસીસ કંપની આપે છે. અને એ સિવાય આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સલ્ટિંગ સર્વિસીસમાં પણ કંપની છે. આઈટીમાં હશે મિત્રોને લગભગ વધારે ખબર પડશે, પણ આપણે સ્ટોક માર્કેટમાં રોકાણકાર તરીકે એની ટેકનિકલ ટર્મ્સમાં ઠીક છે, નથી જવું, પણ આપણને ખ્યાલ હોય તો થોડું વધારે ઇન્ટરેસ્ટિંગ બને. દાખલા તરીકે હું કોઈ કેમિકલ કંપની ડિસ્કસ કરતો હોઉં તો એનું કેમિકલ ફોર્મ્યુલા કે એનું કેમિકલ સ્ટ્રક્ચર અથવા કેમિકલ રિએક્શન્સ પણ સાથે જોવા મળતું હોય. જેમ કે હમણાં સલ્ફ્યુરિક એસિડ બનાવતી કંપની અમલ લિમિટેડની વાત કરી હતી. એક દિવસ 10% અપાવતી, બીજા દિવસે 10%, 5% નીચે હતી આવી કંપની. તો એ થોડી ઇન્ટરેસ્ટિંગ એનો સ્ટડી થઈ જાય એની પ્રોડક્ટનો. પણ ડેટામેટિક્સ જે છે એમાં એક વસ્તુ ખાસ અભ્યાસ કરવાનું કારણ એ હતું કે વર્ષો પહેલાંની ખૂબ સારી કંપની, ઇવન મેં એક કંપનીનો ઇસ્યુ આઈપીઓ વર્ષો પહેલાં ભર્યો હતો, એમાં ડેટામેટિક્સ જે છે એ રજિસ્ટર તરીકે હતી, જે અત્યારે કેફિન ટેકનોલોજી અને જેના ઉપર આપણે એલર્ટમેન્ટ ચેક કરતા હોય છે એ જ રીતનું કામ એ ટાઈમે એનું પણ એક વર્ટિકલ્સ એ પણ હતું. હવે એ તો એ બિઝનેસમાં એટલા બધું એમની પ્રેઝન્સ દેખાતી નથી, પણ તેમ છતાં ઘણા બધા લેવલે કંપની કામ કરે છે. પણ મેઇન રિસર્ચ અને થોડુંક જાણવાની કોશિશ એ કરી હતી કે હવેથી કેવું છે અને ફ્યુચર કેવું રહેશે. તો પ્રોડક્ટ જોતા અને કંપનીનો છેલ્લો કોલ જોતા ફ્યુચર માટે કોઈ પ્રશ્ન નથી. ઘણા બધા કંપનીના પ્લાન્સ છે, પણ છેલ્લું 1 વર્ષ જે છે એમાં બહુ કંપનીએ ખાસ કોઈ સારું એવું રિટર્ન આપ્યું નથી. અને પી રેશિયો વાઇઝ પણ આમ જોવા જઈએ અને બજારના સેન્ટિમેન્ટ માટે પણ જોવા જઈએ તો લગભગ 500-550થી આજુબાજુમાં જો મળે તો એ ખૂબ સારી વેલ્યુએશન કહી શકાય. અત્યારે પણ બહુ હાઈફાઈ વેલ્યુએશન નથી, પણ જેમ લાસ્ટ વિડીયોમાં મેં વાત કરી હતી કે બજાર કરેક્શન મોડમાં છે, એટલે એવું નહીં માનવાનું કે કદાચ અત્યારે છે એ ઘણા બધા ભાવ કરેક્ટ થયેલો છે 10%, 15%, 20%, તો એનાથી વધારે ઘટી ના શકે.
એટલે એ દ્રષ્ટિએ થોડુંક એને વોચમાં રાખી અથવા તો બહુ થોડા એવા ક્વોન્ટિટીમાં જે કહેવાય કે ત્યાંથી શરૂઆત કરવી એમ માનીને જ કે અહીંયાથી વધારે ઘટે તો એ સીધી ડબલ ક્વોન્ટિટીથી આપણે વધારે ઇન્વેસ્ટ કરી શકાય એવી સ્ટ્રેટેજીથી આગળ વધવાનું મેં પર્સનલી વિચાર્યું છે. બીજી કંપની જે છે એને DSSL કરીને છે, ડાયનાકોન સિસ્ટમ સોલ્યુશન્સ લિમિટેડ. કંપનીના નામ ફરીથી ડિસ્ક્રિપ્શનમાં લખીશ બંને, કારણ કે થોડા ઘણા મળતા જેવા છે. આ કંપની DSSLથી પણ આવી જશે તમારે સર્ચ કરવી હોય તો. એનું માર્કેટ કેપ 1500 કરોડની આજુબાજુ છે. એનો ભાવ લગભગ 1240 જેવો છે. હાઈ જે છે 1737 અને લો 637 જેવો છે. એટલે આ કંપનીમાં પણ છેલ્લા એક વર્ષમાં ઘણા બધા ચઢાવ ઉતાર જોવામાં આવ્યા છે, પણ ગ્રોથ ઘણો સારો છે. પી રેશિયો જે છે 24-25ની આજુબાજુમાં રહે છે. ખાસ કરીને કંપનીનું રિટર્ન ઓફ ઇક્વિટી અને રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ ઘણું સારું છે. ROCE જે છે એ લગભગ 34-38% આજુબાજુ અને ROE જે છે એ 31-35% આજુબાજુ જોવા મળે છે. પણ 2-3 જગ્યાએથી અલગ અલગ એના ફિગર ROCEના મળ્યા છે, પણ છતાં સરેરાશે આની આજુબાજુમાં જ છે. એટલે રિટર્ન રેશિયો જે કહેવાય સારો કહેવાય. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન કંપનીનો 8% છે. પણ નોંધપાત્ર જે વસ્તુ છે એ સેલ્સ ગ્રોથ અને પ્રોફિટ ગ્રોથ છે. બંને ખૂબ સારા છે, 24% અને 30%ની ઉપર જોવા મળે છે. કંપનીની ઇક્વિટી 9 કરોડની છે, એની સામે રિઝર્વ જે છે 22 કરોડનું છે, 35 કરોડનું દેવું છે અને 32 કરોડની બીજી જવાબદારી છે. એટલે દેવાની દ્રષ્ટિએ થોડું ઘણું ધ્યાન રાખવું જોઈએ, પણ છતાંય ગ્રોથવાળી કંપની છે એટલે પ્રમાણમાં સારું કહી શકાય. પ્રમોટરોનો હિસ્સો વધ્યો છે અને પબ્લિકનો હિસ્સો આ કંપનીમાં ઘટ્યો છે. ખાસ કરીને FII-DIનો કોઈ એટલો બધો હિસ્સો નથી, પણ FIIએ રસ લેવાનું શરૂ કર્યું હોય એવું આ કંપનીમાં લાગે છે. 0.81% જેવો સ્ટેક છે FIIનો. હજી 1% જેટલો નથી, નહીંતર આપણને નામ પણ ખબર પડી જાય કે કયું FII એમાં ભેગા કરે છે. એટલે આ પણ એક ઇન્ટરેસ્ટિંગ કંપની છે. નાની સોફ્ટવેર કંપનીઓમાં જોવા જઈએ તો DSSL અને ડેટામેટિક્સ બંને વોચમાં રાખવી જોઈએ. બંનેમાંથી કોઈ પણ લેવા કે વેચવાની ભલામણ નથી, પણ તમે કોઈ IT કંપની માટે વિચારતા હો તો 100% આ કંપનીઓને પણ ધ્યાનમાં રાખવી જોઈએ E-ક્લર્ક્સની સાથે સાથે. બાકી મારો વિશ્વાસ વધારે E-ક્લર્ક્સ ઉપર આજે પણ મજબૂત છે. અને આ બંને કંપનીઓમાં જેમ હમણાં વાત કરી એ પ્રમાણે કે બહુ નાનું એવું જે કહેવાય કે વોચ લિસ્ટમાં રાખવા માટેનું કદાચ ઇન્વેસ્ટમેન્ટ માટેનું વિચારી શકાય અને પછી ઘટાડે એડ કરી શકાય છે. એ રીતની સ્ટ્રેટેજીથી આગળ વધવું એવું મને લાગે છે. તમે તમારા ફાઇનાન્શિયલની એડવાઇઝરની સલાહ લઈ અને પછી તમારું ડિસિઝન બનાવી શકો છો. બીજી જે મેઇન સ્ટ્રીમ સોફ્ટવેર કંપનીઓ કહી શકાય, TCS, ઇન્ફોસિસ, એ બધામાં જોવા જઈએ તો મને પર્સનલી HCL ટેકનોલોજી વધારે ઠીક લાગે છે. પણ છતાંય લાર્જ કેપ માટેનો એક લાર્જ કેપ સ્ટોકની સ્ટ્રેટેજી માટેનો એક વિડીયો ટૂંક સમયમાં આવી રહ્યો છે, તો કદાચ એ સ્ટોક એમાં પણ ઇન્ક્લુડ થશે. બાકીના જે કંઈ સ્ટોકની કોઈ ક્વેરી હોય તો એ ચોક્કસથી જણાવજો. અને ઘણા મિત્રો કોમેન્ટમાં નાની સોફ્ટવેર કંપની લખે છે, પણ અહીંયા ભાવથી નાની નહીં, પણ માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ સોફ્ટવેર બિઝનેસમાં નાની કહી શકાય, કારણ કે સોફ્ટવેર બિઝનેસ આમ જોવા જઈએ તો બહુ દરિયા જેવડો બિઝનેસ છે. એટલે આ બધી કંપનીઓ એમાં પ્રમાણમાં નાની જ કહી શકાય, પણ મોટી પણ ઘણી ઇન્ટરેસ્ટિંગ કંપનીઓ છે. પણ છતાં જેમ જેમ આગળ એવું લાગશે તો ધીમે ધીમે એનો પણ આપણે ટર્ન્સ લઈ અને એની પણ ડિસ્કશન કરીશું. બાકી મારી પોતાની પર્સનલ સ્ટ્રેટેજી બને એટલું સિલેક્ટિવ રહેવાની છે. બને એટલું જેટલું ઓછું રાખીએ એટલું આપણે વધારે ધ્યાન રાખી શકીએ. દાખલા તરીકે આપણા પોર્ટફોલિયોની અંદર 12 સ્ટોક હોય અને બજાર ઘટે એના કરતાં આપણા પોર્ટફોલિયોમાં 6 સ્ટોક હોય તો આપણે થોડા કમ્ફર્ટેબલ હોઈએ. શું કામે કે 6 સ્ટોક આપણે બહુ સિલેક્ટ કરી અને લીધા હોય તો, અને પ્રમાણમાં આપણને વિશ્વાસ હોય એના ઉપર, તો એને ટ્રેક કરવા પણ સહેલા પડે. અને 6 સ્ટોકમાં તમે એમાં ઇન્વેસ્ટમેન્ટ તમારો જે હિસ્સો છે એને વધારી શકો ઘટાડે, જેથી કરીને ફરીથી પાછું જ્યારે બજારમાં રિકવરી આવે ત્યારે તમે પ્રોફિટમાં હો. બાકી જો તમે 12, 15 કે 20, 25 સ્ટોક લઈને બેઠા હો તો એવું બને કે તમારો પોર્ટફોલિયો ધોવાતો જાય, પણ જ્યારે રિકવરી આવે ત્યારે 2-3 કે અઠવાડિયા સુધી તો તમે તો હજી પ્લસમાં તમારો પોર્ટફોલિયો આવતો જ ન હોય, ભલે બજાર વધતું હોય છતાંય. એટલે સ્ટોક સિલેક્શન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એ પછી ભલે તમે તમારી રીતના કરો. આજે આપણે ઘણા બધા ચેનલ પર સ્ટોક ડિસ્કસ કરતા હોઈએ, પણ એમાંથી તમને જે સિલેક્ટ કરે, તમારું કન્વિન્સિંગ આવે, જેમાં એમ લાગે તમને કોન્ફિડન્સ, એ રીતે તમે બનાવી શકો આમાંથી નક્કી કરીને, અથવા તમારા પોતાના સ્ટડીમાંથી નક્કી કરી અને એવું તમે વિચારી શકો છો. અને તમારા ફાઇનાન્શિયલની એડવાઇઝરની સલાહ લેવાનું ખાસ ચૂકશો નહીં. વધુને વધુ મિત્રોને આ વિડીયો સબસ્ક્રાઈબ કરવા માટેની અપીલ છે અને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો. જય હિન્દ.